1349મો શબ્દ મિત્રો રોગી. રોગીને અંગ્રેજીમાં શું કહેવાય? તો રોગીને અંગ્રેજીમાં કહીશું અનહેલ્ધી. આમાં સ્પેલિંગ મિસ્ટેક છે. આમાં સ્પેલિંગ થાય UNHEALTHY અનહેલ્ધી. અનહેલ્ધી મતલબ કે રોગી. 1350મો શબ્દ મિત્રો રોટલી. રોટલીને અંગ્રેજીમાં શું કહેવાય? તો રોટલીને અંગ્રેજીમાં કહીશું ચપાટી. CHAPATTI ચપાટી મતલબ કે રોટલી. 1351મો શબ્દ મિત્રો લપસવું. લપસવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો લપસવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્લીપ. TOTOSLIP ટુ સ્લીપ મતલબ કે લપસવું. 1352મો શબ્દ મિત્રો લસણ. લસણને અંગ્રેજીમાં શું કહીશું? તો લસણને અંગ્રેજીમાં કહીશું ગાર્લિક. GARLIC ગાર્લિક મતલબ કે લસણ. 1353મો શબ્દ મિત્રો લંગડાવવું. લંગડાવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો લંગડાવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ લિમ્પ. TOTOLIMP ટુ લિમ્પ મતલબ કે લંગડાવવું. 1354મો શબ્દ મિત્રો લાગવું. લાગવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો લાગવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ફીલ. TOTOFEEL ટુ ફીલ મતલબ કે લાગવું. 1355મો શબ્દ મિત્રો લાડુ. લાડુને અંગ્રેજીમાં શું કહેવાય? તો લાડુને અંગ્રેજીમાં કહીશું સ્વીટ એડિબલ બોલ્સ. સ્વીટ એડિબલ બોલ્સ મતલબ કે લાડુ, જેનો સ્પેલિંગ થાય છે SWEET સ્વીટ, EDIBLE એડિબલ, BALLS બોલ્સ. સ્વીટ એડિબલ બોલ્સ મતલબ કે લાડુ. 1356મો શબ્દ મિત્રો લાત. લાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો લાતને અંગ્રેજીમાં કહીશું કિક. KICK કિક મતલબ કે લાત. 1357મો શબ્દ મિત્રો લાભ. લાભને અંગ્રેજીમાં શું કહીશું? તો લાભને અંગ્રેજીમાં કહીશું બેનિફિટ. BENEFIT બેનિફિટ મતલબ કે લાભ. 1358મો શબ્દ મિત્રો લીંબુ. લીંબુને અંગ્રેજીમાં શું કહેવાય? તો લીંબુને અંગ્રેજીમાં કહીશું લેમન. LEMON લેમન મતલબ કે લીંબુ. 1359મો શબ્દ મિત્રો લોટ. લોટને અંગ્રેજીમાં શું કહીશું? તો લોટને અંગ્રેજીમાં કહીશું ફ્લોર. FLOUR ફ્લોર મતલબ કે લોટ. 1360મો શબ્દ મિત્રો લોઢી. લોઢીને અંગ્રેજીમાં શું કહીશું? તો લોઢીને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈંગ પેન. FRYING ફ્રાઈંગ PEN પેન. ફ્રાઈંગ પેન મતલબ કે લોઢી. 1361મો શબ્દ લોહી. લોહીને અંગ્રેજીમાં શું કહેવાય? તો લોહીને અંગ્રેજીમાં કહીશું બ્લડ. BLOOD બ્લડ મતલબ કે લોહી. 1362મો શબ્દ વણવું. વણવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો વણવુંને અંગ્રેજીમાં કહીશું ટુ રોલ. TOTOROLL ટુ રોલ મતલબ કે વણવું. 1363મો શબ્દ વધવું. વધવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો વધવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ગ્રો. TOTOGROW ગ્રો. ટુ ગ્રો મતલબ કે વધવું.